विद्यार्थी मित्रों, आई एम कौशिक मेवाड़ा। आज આપણે ભણીશું ધોરણ 9 ચેપ્ટર નંબર 8 ગતિ એટલે કે મોશન। આ વિજ્ઞાનનું ફિઝિક્સ પોર્શનનું ચેપ્ટર છે। ઓકે, તો ગતિ એટલે શું, પહેલા તો ગતિ વિશેનો ખ્યાલ આપણે સમજીશું। ઓકે, તો આપણે જોઈએ કે આપણા રોજબરોજના જીવનમાં એવી કેટલીય વસ્તુઓ અથવા તો પદાર્થો જે આપણને સ્થિર જોવા મળશે અથવા તો આપણને ગતિ કરતા જોવા મળશે। ઓકે, જેમ કે વાત કરીએ, હું તમારી સામે અહીંયા શું સ્થિર ઊભો છું, તો હું શું છું, એક સ્થિર અવસ્થામાં છું। એમ વ્હાઇટ બોર્ડ પણ શું છે, એક સ્થિર અવસ્થામાં છે। ઓકે, પછી ગતિની વાત કરીએ તો ગતિ કરતા પદાર્થો એટલે કે જેમ કે ગાડીઓ જે રસ્તા ઉપર ચાલે છે, પછી આપણે ક્યાંક જતા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો આ બધું શું થશે, ગતિ। એ રીતના રોકેટ છે, પછી એરોપ્લેન છે, તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ હવામાં ઉડીને જાય છે, તો એ પણ શું કરે છે, ગતિ કરે છે। એમ પક્ષીઓની ગતિ। ઓકે, તો આમ આપણને આજુબાજુ એવી કેટલાય પદાર્થો ગતિ કરતા જોવા મળશે। એટલે કે આપણે સ્થિર પદાર્થો કોને કહીએ છીએ અને ગતિ કરતા પદાર્થો કોને કહીએ છીએ, કે સામાન્ય રીતે વાત કરીએ તો જે પદાર્થો પોતાનું સ્થાન બદલતા નથી એને આપણે શું કહીશું, એ સ્થિર અવસ્થામાં છે। સ્થાન બદલતા નથી એને શું કહીશું, સ્થિર અવસ્થામાં છે। અને જે પદાર્થો પોતાનું સ્થાન બદલે છે તો એને આપણે શું કહીએ છીએ, ગતિ કરે છે એમ કહીએ છીએ। આમ આ સામાન્ય રીતે આપણે વાત કરીશું, પરંતુ આનું વિજ્ઞાનની દ્રષ્ટિએ ગતિ એટલે શું અને સ્થિર પદાર્થ કોને કહેવાય એ બંને અલગ અલગ છે, સામાન્ય દ્રષ્ટિ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ। ઠીક છે, એ જ આપણે હવે સમજીશું। તો જેમ કે કેટલાક ઉદાહરણ અહીંયા મેં લખેલા છે કે ગતિના ઉદાહરણ આપણે પહેલા વાત કરી લીધી કે જે પદાર્થો છે એ સ્થિર અવસ્થામાં જોવા મળી શકે છે અથવા તો ગતિની અવસ્થામાં જોવા મળે। તો એમાં ગતિના મેં ઉદાહરણ લખ્યા છે કે ભાઈ માછલીઓ તરે છે, ઓકે, પૃથ્વી પક્ષીઓ ઉડે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે। તો આપણને ખબર છે આપણા અંદર જે શિરાઓ અને ધમનીઓ છે એમાં શું કરે છે, રુધિરનું પરિવહન થતું હોય છે। ઓકે, પછી વાહનોની ગતિ, તો રસ્તા ઉપર જે ગાડીઓ ચાલે છે એ પણ એક શું કરે છે, પોતાનું સ્થાન બદલે છે, તો એને પણ શું કહીએ છીએ આપણે, વાહનોની ગતિ। ઓકે, બીજું કે ગ્રહો અને તારાઓ પણ શું કરે છે, ગતિ કરે છે। ઓકે, તો હવે આ બધા જે આપણે ઉદાહરણ જોયા એ આપણે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ, એટલે કે આપણે આંખો વડે જોઈ શકીએ છીએ। તો આ એક પ્રત્યક્ષ પ્રકારના ગતિના ઉદાહરણ થયા, બરાબર। પરંતુ અમુક એવી કેટલીક ગતિઓ છે જે પરોક્ષ રીતે પણ થતી હોય। હવે પરોક્ષનો મતલબ શું, તો એ આપણે નિહાળી શકતા નથી, પરંતુ બીજા કોઈ પદાર્થો દ્વારા, બીજી કોઈ વસ્તુઓ દ્વારા આપણે એને સમજી શકીએ છીએ। જેમ કે એક ઉદાહરણ છે હવાની ગતિ। કયું, હવાની ગતિ। તો શું આપણે હવા જે ગતિ કરે છે એને જોઈ શકીએ કે ના, આપણે હવા આ ગતિ આ દિશામાં ગતિ કરે છે એવું જોઈ શકીએ છીએ, તો કે ના, પરંતુ એને નિહાળી શકીએ કોના દ્વારા, તો જે પેલા ધૂળના રજકણો જે ગતિ કરતા હોય, ઉડતા હોય, તો એ માન લો કે આ દિશાથી આ દિશામાં ધૂળ વહી રહી છે, તો આપણે શું કહીએ કે હવાની ગતિ આ તરફની છે। ઓકે, અથવા તો જે વૃક્ષોના ડાળીઓ છે, પાંદડાઓ છે, એમનું હલનચલન થતું હોય તો આપણે કહીએ કે ભાઈ હવાની ગતિ થઈ રહી છે। ઓકે, તો અહીંયા જે મેં વાત કરી કે ભાઈ પર્ણો અને ડાળીઓ દ્વારા આપણે હવા ગતિ કરે છે એમ કહી શકીએ, અથવા તો બીજું શું કહી શકીએ કે ધૂળના રજકણો ઉડવાથી પણ આપણે ગતિ કરે છે એમ કહી શકીએ છીએ। તો આ જે ધૂળના રજકણો અને આ વૃક્ષોની ડાળીઓ અને પર્ણો દ્વારા આપણે સમજ્યા કે હા ભાઈ હવા પણ ગતિ કરે છે। તો આ જે હવાની ગતિ એક કોનું ઉદાહરણ થશે, પરોક્ષ રીતેનું ઉદાહરણ થશે, બરાબર। બીજું પણ ઉદાહરણ છે કે પૃથ્વીનું ધરીભ્રમણ। હવે પૃથ્વીનું ધરીભ્રમણ એટલે કે પોતાની જગ્યા પર રહીને ગોળ ગોળ ભમવું, એને શું કહેવામાં આવશે, ધરીભ્રમણ કહેવામાં આવશે। તો જે પૃથ્વીનું ધરીભ્રમણ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ, ના, પૃથ્વી જે ભમે છે આપણને ખબર પડે છે અત્યારે, તો ના। ઓકે, પરંતુ એ કઈ રીતના આપણને સમજાશે, તો જે સૂર્યોદય થાય છે, સૂર્યાસ્ત થાય છે, પછી જે ઋતુનું પરિવર્તન થાય છે, તો એના દ્વારા આપણે સમજી શકીએ છીએ। ઓકે, તો હવે આ જે પૃથ્વીનું ધરીભ્રમણ
અને હવાની ગતિ એ કેવા ઉદાહરણ થઈ ગયા? પરોક્ષ રીતે. એ આપણે પ્રત્યક્ષ નિહાળી શકતા નથી, એટલે કે એ બીજા દ્વારા આપણને ખબર પડે છે કે હા ભાઈ આ વસ્તુ ગતિ કરી રહી છે. તો અહીંયા હવે પ્રશ્ન તમને થવો જોઈએ કે જે પૃથ્વીનું ધરીભ્રમણ થાય છે તો શા માટે આપણને ખબર નથી પડતી? એવું તો શું થઈ રહ્યું છે જેના કારણે આપણે બધા એક સ્થિર જોવા મળીએ છીએ, બરાબર? પરંતુ એ પેલી પૃથ્વી તો પોતાની ધરી પર ભ્રમણ કરતી રહે છે અને એના કારણે શું જોવા મળે છે? દિવસ રાત પણ જોવા મળે છે, એટલે કે આપણે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત પણ કહી શકીએ છીએ. તો એના માટે અહીંયા મેં એક વાક્ય લખ્યું છે, ધ્યાનથી સાંભળજો કે કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ શું હોઈ શકે? ગતિશીલ હોઈ શકે. તો બીજી વ્યક્તિ માટે એ વસ્તુ શું હોઈ શકે? સ્થિર પણ હોઈ શકે છે. તો આ વાક્યને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, ધ્યાનથી સાંભળજો. હવે જે હું બોલું છું એ પ્રમાણે તમારે કલ્પના કરવાની છે. ઓકે, તો જેમ કે તમે તમારી સ્કૂલ બેગ લઈને શું કરો છો? સ્કૂલ બસમાં બેસો છો, બરાબર? તો સ્કૂલ બસ જેવી ગતિ કરવાનું ચાલુ કરે છે તો એના આજુબાજુ રહેલી વસ્તુઓ, એટલે કે તમે બારી બાર નજર કરશો તો બારીના બહાર જે પેલા માણસો હશે, મકાનો હશે અથવા તો જે પેલા વૃક્ષો હશે રોડના બાજુમાં, તો એ બધા તમને બસની એટલે કે પાછળની તરફ ગતિ કરતા જોવા મળશે. ઓકે, હવે એ જ રીતના તમે તમારી બેગને જુઓ છો. અંદર પડેલી તમારી જોડે બેગ જે પડી છે અથવા તો બીજા જે તમારા મિત્રો છે એમને તમે જુઓ છો, તો એ બધા તમને કયા અવસ્થામાં જોવા મળશે? તો સ્થિર અવસ્થામાં, બરાબર? હવે એની સાથે બીજું જોઈએ કે હવે માનો કે તમારી બસ ગતિ કરી રહી છે અને તમારો મિત્ર કોઈ બીજા બસ સ્ટેન્ડે ઊભો છે, બરાબર? તો હવે એ મિત્ર માટે તમારી બસ છે અથવા તો તમે અને તમારા જે મિત્રો અથવા તમારી જે સ્કૂલ બેગ છે એ એને કઈ અવસ્થામાં જોવા મળશે? તો એ બધાએ ગતિની અવસ્થામાં જોવા મળશે. પરંતુ હવે વાત કરી કે એ હવે બહારની વસ્તુઓ જે જોશે, જેમ કે મકાનો છે, વૃક્ષો છે, અમુક માણસો છે જે આજુબાજુ ઊભા હોય, એ બધા એને કયા અવસ્થામાં જોવા મળશે? સ્થિર અવસ્થામાં. તો તમે અહીંયા શું સમજી શક્યા આ ઉદાહરણ પરથી? તો અહીંયા જે તમે અવલોકનકાર બન્યા, એટલે કે તમે કઈ જગ્યા પરથી અવલોકન કરો છો એ પ્રમાણે જે તે વસ્તુ એ ગતિ કરતી જોવા મળશે અથવા તો સ્થિર અવસ્થામાં હશે એવી જોવા મળશે. જેમ કે આપણે વાત કરીએ કે જે પૃથ્વી જે છે, તો પૃથ્વી અહીંયા જે તમે બસમાં બેઠા હતા તો એ એક પૃથ્વી સમજી લો. શું કીધું મેં? પૃથ્વી જે છે એ માન લો કે બસ, હવે બસ ગતિ કરી રહી છે તો એ રીતના માન લો કે બસ તો એ રોડ ઉપર ગતિ કરશે, પણ પૃથ્વીનો આપણે કઈ રીતના સમજ્યા હતા? ધરી ઉપર. ઓકે, તો એ માન લો કે એ રીતના બસ ગતિ કરી રહી છે, તો તમે અંદર જે બેઠેલા વ્યક્તિઓને જોશો તો એ બધા તો શું હશે? બેઠેલા હશે તો તમને સ્થિર જોવા મળશે, બરાબર? તો એ રીતના આપણે પણ પૃથ્વી પર જે પણ વસ્તુઓને જોઈએ છીએ તો એ જો સ્થિર હશે તો આપણને સ્થિર જોવા મળશે, અને કોઈ વસ્તુઓ જો ગતિ કરતી હશે તો એ શું જોવા મળશે? ગતિ કરતી. ઓકે, પરંતુ આપણે હવે પૃથ્વીની બહારની તરફ નજર કરીએ, એટલે કે કઈ જે તારાઓ છે, ગ્રહો છે, સૂર્ય છે, એ બધા આપણને શું થાય? ગતિ કરતા જોવા મળે છે, બરાબર? આ જે દિવસ રાત થાય છે તો એ કોના કારણે? આ પૃથ્વી જે ગતિ કરી રહી છે એના કારણે. તો બહાર નજર કરી તો એ બધા પદાર્થો જે અવકાશી પદાર્થો હતા એ ગતિ કરતા જોવા મળ્યા, પરંતુ હવે અંદર આપણે જોઈએ છીએ તો એ જો અંદર ગતિ કરતા હશે તો જોવા મળશે, પરંતુ સ્થિર હશે તો તમને શું જોવા મળશે? એ પદાર્થો સ્થિર. જેમ કે તમે કોઈ મિત્ર, તમે બસમાં બેઠા છો અને કોઈ મિત્ર ઊભો થઈને કોઈ જગ્યા બદલી રહ્યો તો એ તમને શું જોવા મળશે? અંદર બસમાં જ ગતિ કરે છે એમ જોવા મળશે. તો એ રીતના આપણે પૃથ્વી પર પણ કહી શકીએ કે કોઈ વસ્તુ તમારી સાપેક્ષે કોઈ ગતિ કરી રહી, જગ્યા બદલી રહી હોય તો એ શું જોવા મળશે? આપણને ગતિ કરી રહી છે એમ જોવા મળશે. એટલે કે તમે કયા જગ્યાએથી અવલોકન કરો છો જે તે વસ્તુનું, એના ઉપર ગતિ એટલે કે એ પદાર્થની અવસ્થા પર આધાર રાખશે. એટલે કે એ ગતિ કરતો હશે તો ગતિ તમને જોવા મળશે એની, અને જો સ્થિર ઊભો હશે તો એ સ્થિર જોવા મળશે. ઓકે, બીજું વાત કરીએ તો આના ઉપરથી આપણને ગતિની વ્યાખ્યા પણ સ્પષ્ટ થશે. ઓકે, જેમ કે ચલો એક બીજું પણ ઉદાહરણ આપી દઉં કે પૃથ્વી, તો પૃથ્વી જે છે
એ તમે અંદરથી જુઓ તો તમને સ્થિર જોવા મળશે, એટલે કે આપણે અત્યારે જોઈએ તો સ્થિર જોવા મળે છે, એટલે અંદરથી જોઈએ, બરાબર. હવે માન લો કે કોઈ બહાર પૃથ્વીની બહાર રહીને એનું અવલોકન કરે તો એને શું જોવા મળશે? ગતિમાં. તો હવે જે પેલું અવલોકનકાર હતો એની જગ્યા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. તો આ બદલાવાના કારણે જે તે વસ્તુઓ શું જોવા મળે? સ્થિર. ચલો બીજી વાત કરું કે જે માન લો કે અત્યારે હું સ્થિર અવસ્થામાં જોવા મળું છું તમને, ઓકે, પરંતુ પૃથ્વીની સાપેક્ષ પૃથ્વી પણ શું કરી રહી છે? ગતિ કરી છે. તો પૃથ્વીની સાપેક્ષ આપણે અવલોકનકાર ગણીએ તો હું પણ પૃથ્વીની બહારથી નજર કરવામાં આવે તો હું પણ શું હશું? ગતિ કરી રહ્યો છું એમ તમને જોવા મળશે. એનો મતલબ કે અવલોકનકાર કઈ જગ્યાએથી જોઈ રહ્યો છે, અવલોકન કરી રહ્યો છે, એના ઉપરથી તમને જે તે પદાર્થ ગતિ કરે છે અથવા તો સ્થિર છે એ ખબર પડશે. ઓકે, હવે વાત કરીએ આપણે ગતિની વ્યાખ્યા. અહીંયા બે પદાર્થોની વાત કરીએ, એક અવલોકનકાર અને જે તે વસ્તુ જે સ્થિર અથવા ગતિ લઈ રહ્યા છે. તો અહીંયા બે પદાર્થોની વાત થઈ રહી છે. ઓકે, તો એ એકબીજાના સાપેક્ષમાં વાત થઈ રહી છે. તો એના માટે ગતિની વ્યાખ્યા શું બનશે? તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે તો તે પ્રથમ પદાર્થ અથવા તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ ગતિ કરે છે તેમ કહેવાય. ગતિની વ્યાખ્યા શું થશે? તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, આ ધ્યાનથી સમજો, એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ એટલે કે જેમ કે મારા સાપેક્ષ આ બોર્ડની વાત કરું તો એ શું છે? સ્થિર છે. પરંતુ પૃથ્વીની સાપેક્ષે હું વાત કરું તો આ પણ પૃથ્વી જે ધરીભ્રમણ કરે છે તો એના કારણે આ બોર્ડ પણ બહારથી જોવામાં આવે તો શું જોવા મળશે? ગતિ કરી રહ્યો છે તેમ જોવા મળશે. એટલે આ એક સાપેક્ષતા થઈ ગઈ, બરાબર. તો એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે, હા, સમય પણ અહીંયા મુખ્ય વાત છે. સમય, જેમ જેમ સમય વધે એટલે કે જેમ જેમ સમય પસાર થાય એમ એમ જો સ્થાન બદલે તો એ ગતિ કરે છે, અને જો એના એ સ્થાન ઉપર હોય સમયની સાથે તો પછી આપણે શું કહીએ છીએ? સ્થિર કહીએ છીએ. તો ફરીથી રિપીટ કરું કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષ ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, તો આ વાત થઈ ગઈ ગતિની વ્યાખ્યા માટે, બરાબર. હવે એ રીતના આપણે સ્થિર અવસ્થાની વ્યાખ્યા બનાવી હોય તો શું બની શકે? તો અહીંયા ખાલી શું આવશે? સ્થાન બદલતું હોવું જોઈએ નહીં. એટલે કે એની વ્યાખ્યા કરવી તો શું થઈ શકે કે સ્થિર અવસ્થા માટે કે સ્થિર એટલે શું અથવા તો સ્થિર પદાર્થ એટલે શું? તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે, દેખો અહીંયા બીજો પદાર્થ પણ ઇમ્પોર્ટન્ટ છે અને સમય પણ એટલું જ મહત્વ આપે છે. તો એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન ન બદલતો હોય તો તે પદાર્થને બીજા પદાર્થની સાપેક્ષ સ્થિર છે તેમ કહેવાય. ઓકે, તો આ વાત થઈ ગઈ સ્થિરની વ્યાખ્યા માટે. તો આ બંને વિજ્ઞાનની ભાષામાં આપણે વ્યાખ્યા સમજ્યા. ઓકે, હવે વાત કરીએ તો એના કારણે આપણે ગતિ એ એક શું છે? સાપેક્ષ ખ્યાલ છે. શું છે? ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ગતિ એ એક સાપેક્ષ ખ્યાલ છે. તો આ સમજાવવું હોય તો કયા ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ? તો તમે કોઈ પણ જે હાલ સમજાવ્યું એ ઉદાહરણ લઈને સમજાવી શકો છો કે ગતિ કેમ સાપેક્ષ ખ્યાલ છે. તો તમે અવલોકન કયા જગ્યાએથી કરો છો એના કારણે, એટલે કે એ પછી એ જે જગ્યા છે બીજી વસ્તુ માટે શું બની જાય? સાપેક્ષ બની જાય છે, બરાબર. તો એના કારણે ગતિને શું કહેવાય છે? સાપેક્ષ ખ્યાલ છે એવું ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ગતિના પ્રકારો વિશે કે ભાઈ ગતિના પ્રકારો કયા કયા. તો આ તમે આગળ પણ ભણી ચૂક્યા છો, એકવાર ડિવિઝન થઈ જશે પથને આધારે. હવે ગતિના પ્રકારો કોના આધારે સમજવાના છે?
પથ, પથ એટલે કે માર્ગ, કે એ પદાર્થ કયા માર્ગ ઉપર ગતિ કરી રહ્યો છે એના આધારે ગતિના પ્રકારો કયા કયા, તો એ હવે સમજીએ. તો નંબર 1 છે સુરેખ ગતિ. કઈ ગતિ? સુરેખ ગતિ. તો સુરેખ ગતિ કોને કહેવામાં આવે? તો જે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય એને શું કહેવામાં આવશે? સુરેખ ગતિ. ઓકે, તો એના ઉદાહરણ લઈએ તો જે સીધા રસ્તા ઉપર ચાલતી ગાડી, તો એની ગતિ શું આવશે? સુરેખ ગતિ આવશે. પછી જે માર્ચ કરતા સૈનિકોની ગતિ, માર્ચનો મતલબ શું થશે કે જે પેલા 26મી જાન્યુઆરી અથવા 15મી ઓગસ્ટના જે સૈનિકોની પરેડ થાય છે, તો એ વખતે જે શું કહેવાશે? એને માર્ચ કહેવાશે. તો એ વખતે એમની ગતિ કેવી હોય છે? એકદમ સીધી રેખામાં થતી હોય છે. તો માર્ચ કરતા સૈનિકોની ગતિ પણ શામાં આવશે? સુરેખ ગતિમાં આપણે લઈ શકીએ છીએ. ઓકે, પછી જે એથ્લેટ હોય, જે દોડવીર, એની ટૂંકા ગાળાની ગતિ હશે, ટૂંકા અંતરની ગતિ, તો એ પણ શું હશે? સીધી રેખામાં જ હશે. બરાબર? જેમ કે 100 મીટર કે એ રીતના હોય તો એ ટૂંકા ગાળાની ગતિ થઈ ગઈ, તો એ એક એની જે પથ હશે એ કેવો હશે? સીધો હશે. ઓકે, બીજી વાત કરીએ વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ એટલે શું? તો જે પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, એટલે કે ગોળ ગોળ ભમે છે, તો એને શું કહેવામાં આવશે? વર્તુળાકાર ગતિ. ઓકે, બીજો વાત, હવે એની ઉદાહરણની વાત કરીએ તો જે ચકડોળ હોય, તો ચકડોળમાં તો તમે બેઠેલા જ હશો, તો ચકડોળની જે ગતિ આવે છે એ કેવી આવશે? ગોળ ગોળ ભમે. ઓકે, તો એ પણ વર્તુળાકાર ગતિમાં આવશે. બીજું વાત કરી સાયકલના ટાયરની ગતિ. સાયકલ જ્યારે ગતિ કરતી હોય તો એના ટાયર કેવા ભમશે? ગોળ ગોળ ભમશે. ઓકે, તો બીજા પણ તમે વધારે ઉદાહરણ લઈ શકો છો. એનો કઈ રીતના ગતિ હોવી જોઈએ? વર્તુળાકાર માર્ગ પર ગતિ હોવી જોઈએ. બીજું વાત કરીએ નિયતકાલીન ગતિ. હવે આ જે શબ્દ છે, શબ્દ પરથી તેનો અર્થ થાય છે નિયત એટલે ચોક્કસ. નિયત એટલે ચોક્કસ, અને એ ચોક્કસ સમયમાં પોતાનું એક ચક્કર પૂર્ણ કરે. ચોક્કસ સમયમાં જે પણ ચક્કર હોય તો એ ચક્કર એ ચોક્કસ સમયમાં પૂર્ણ કરતું હોય તો એવી ગતિને શું કહેવામાં આવશે? નિયતકાલીન ગતિ. એટલે કે નિયત સમયમાં એક ચક્કર પૂર્ણ કરવાની ગતિને શું કહીશું? નિયતકાલીન ગતિ. જેમ કે પૃથ્વીનું ધરીભ્રમણ, તો પૃથ્વી ધરીભ્રમણ કરે છે તો 24 કલાકમાં પોતાનું એક ચક્કર પૂર્ણ કરી દે છે. ઓકે, બીજું વાત કરીએ પૃથ્વીનું પરિક્રમણ. તો પરિક્રમણ એટલે કે જે સૂર્યની આજુબાજુ જે ભમે છે એને શું કહેવામાં આવશે? પરિક્રમણ કહેવામાં આવશે. ઓકે, તો હવે એ પણ કેટલા દિવસ? તો 365 કે 366 દિવસમાં એ શું કરે છે? પોતાનું પરિક્રમણ કરી દે છે. તો આ એક ચોક્કસ સમય થયો એનો. ઓકે, એ ચક્કર પૂર્ણ કરવા માટે, અને એને આપણે પછી એક વર્ષ કહીએ છીએ. બરાબર? બીજું જોઈએ આંદોલિત ગતિ. હવે આંદોલિત ગતિ કોને કહેવામાં આવે? તો તમે જેમ કે ઘડિયાળનું લોલક જોયું હશે તમે, તો એ ઘડિયાળનું લોલક તમે જોશો તો એ જ્યારે સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર અવસ્થાથી આગળ પાછળ ગતિ કરતું હોય છે. જેમ કે આ કલ્પના કરો કે આ એક લોલક છે. ઓકે, અને એની આ કઈ અવસ્થા છે? સ્થિર અવસ્થા. હવે એ સ્થિર અવસ્થાથી આમ તેમ ભમશે, એટલે કે આગળ પાછળ અથવા તો આમ તેમ ગતિ કરશે. ઓકે, તો આ ગતિને શું કહેવામાં આવશે? આંદોલિત ગતિ. એની વ્યાખ્યા કરીએ તો શું થઈ શકે કે કોઈ ચોક્કસ સ્થાનની આગળ કે પાછળ અથવા તો ઉપર કે નીચે થતી ગતિને શું કહેવામાં આવશે? આંદોલિત ગતિ. જેમ કે તમે હિંચકામાં બેઠા હો તો હિંચકો જ્યારે સ્થિર અવસ્થામાં હોય તો એ એનું ચોક્કસ સ્થાન થયું. બરાબર? પછી જ્યારે આપણે એને ગતિમાં લાવીએ છીએ તો એ આગળ પાછળ ગતિ કરે છે, તો હવે આ ગતિને શું કહી શકાય? આંદોલિત ગતિ કહીએ છીએ. તો આ વાત થઈ ગઈ ગતિના પ્રકારો પથને આધારે. ઓકે, તો એના 4 પ્રકારો આપણે સમજ્યા: સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, નિયતકાલીન ગતિ અને આંદોલિત ગતિ. ત્યારબાદ આપણે વાત કરી કે ગતિ એટલે શું? તો ગતિની વ્યાખ્યા સમજ્યા કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થને શું કહેવાય? ગતિ કરે છે એમ કહીશું આપણે. અને એના કારણે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે એમ આપણે કહી શકીએ છીએ. ઓકે, અને એ સાથે આપણે તમને અહીંયા ઉદાહરણ પણ મેં લખેલા છે. તો આ જે ઉદાહરણ હતા
એ એક પ્રત્યક્ષ રીતે આપણે નિહાળી શકીએ છીએ, પરંતુ આ બે ઉદાહરણ શું છે તો એ પરોક્ષ છે, એટલે કે બીજા દ્વારા આપણને ખબર પડે છે. ઓકે, તો આજના વિષયમાં આપણે શું સમજ્યા? ગતિ વિશેનો ખ્યાલ. ઓકે, થેન્ક યુ.